બાપા સીતારામ મિત્રો, તો આજે છે ભીમ અગિયારસ અને ખાસ કરીને બગદાણા ધામની અંદર ભીમ અગિયારસની દર વર્ષે ઉજવણી કરવામાં આવતી હોય અને ભીમ અગિયારસના દિવસે કેરીનો રસ અને પૂરીની પ્રસાદી આપવામાં આવતી હોય છે. મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે બગદાણા ધામની અંદર પૂરીઓ છે તે ભક્તો માટે પ્રસાદીમાં આપવા માટે બની રહી છે. ગરમા ગરમ પૂરી છે અહીંયા તળાઈ રહી છે અને ત્યાર પછી છે ભાવિ ભક્તોને પૂરીઓનો પ્રસાદ છે આપવામાં આવતો હોય છે. તમે જોઈ શકો છો લાખોની સંખ્યામાં જે ભક્તો આવે છે તેના માટે ગરમા ગરમ પૂરીઓ બની રહી છે. હવે મિત્રો, તમે જોઈ શકો છો આ મોટા મોટા ટોપ જોઈ રહ્યા છે તમામ છે તે ટોપની અંદર કેરીનો રસ, શુદ્ધ કેરીમાંથી રસ કાઢીને તાજો તાજો રસ છે એની અંદર બરફ નાખવામાં આવ્યો છે અને બરફથી છે તે ફૂલ ઠંડો રહેશે એના માટે ખાસ કરીને બરફ નાખવામાં આવે છે. તમામ ટોપ તમે જોઈ રહ્યો છો, મોટા મોટા ટોપ છે તે જોવા મળી રહ્યા છે. તમામ ટોપની અંદર બરફમાં નાખવામાં આવે છે જેથી કરીને રસ છે ઠરીને ખાસ કરીને રસની અંદર છે તે દૂધ અને મોરસ ભેળવીને ખાસ કરીને સારો એવો શુદ્ધ રસ બનાવવામાં આવે છે. ત્યાર પછી છે તે ભક્તોને બેસાડીને પ્રસાદી આપવામાં આવે છે. આજે ખાસ કરીને છે તે લાડવાની પ્રસાદી બંધ રાખી છે અને માત્ર કેરીનો રસ અને પૂરી, શાક, રોટલી, દાળ અને ભાત એવી પ્રસાદીમાં આપવામાં આવી રહી છે. મિત્રો, તમે જોઈ શકો છો આ બગદાણાનું રસોડું છે અને બગદાણાની રસોડની અંદર વિવિધ રસોઈ બની ગઈ છે. શાક છે, ભાત બની ગયેલા છે અને દાળ છે વગેરે વસ્તુઓની છે પ્રસાદી આપવામાં આવી રહી છે. અને આજે ખાસ કરીને ભીમ અગિયારસ છે તેના માટે રસ છે તેની વ્યવસ્થા ખાસ કરીને ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવી રહી છે. મિત્રો, તો તમે આજે બગદાણા આવ્યા જરા કોમેન્ટ કરી દેજો. આ પબ્લિક છે તમે જોઈ શકો છો કે લાખોની સંખ્યામાં બાપાના ભક્તો છે આજે ભીમ અગિયારસની ઉજવણી નિમિત્તે બગદાણા ધામમાં આવ્યા હતા. અને તમામ ભક્તો તમે જોઈ શકો છો ઘણા નાના નાના છોકરા છે તે પણ બાપાની પ્રસાદી લઈ રહ્યા છે રસની. આ તમામ ભક્તો છે તે આજુબાજુના ગામડાના આવતા હોય છે બાપાના દર્શન કરવા અને બાપાની પ્રસાદી લેવા. તો અત્યારે લગભગ 17 થી 18 ગાળા છે તેમાં બાપાની પ્રસાદી આપવામાં આવી રહી છે. અલગ અલગ ગામના મંડળો છે તે સેવાની અંદર સેવા આપી રહ્યા છે અને પોતાની ફરજ છે તે સેવા કરી રહ્યા છે અને વિવિધ ગામના મંડળો છે તે સેવા કરી રહ્યા છે. મિત્રો, તમે જોઈ શકો છો રસ તાજો અને ખાસ કરીને બરફ નાખેલો રસ છે. ઘણા સ્વયંસેવકો છે તે પણ સેવા કરી રહી છે અને ખાસ કરીને આજુબાજુના ગામના લોકો છે તે પ્રસાદી લેવા મોટી સંખ્યામાં આવતા જ્યારે વ્યવસ્થા છે એક સારી એવી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને લોકોની ભીડ છે તે ખૂબ જ જોવા મળી રહી છે. મિત્રો, તમામ વોર્ડ છે તે ફૂલ જોવા મળી રહી છે અને પબ્લિક છે તે ખૂબ જ જોવા મળી